મોડલિંગના એક નવા ટ્યુટોરિયલમાં ફરીથી આજે આપણે ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યું છે એવું એક નવું મોડલ બનાવવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. કઈ રીતે બનાવીશું. સૌથી પહેલા હોમમાં જઈ પાર્ટ સિલેક્ટ કરી અને ફ્રન્ટ પ્લેન સિલેક્ટ કરીશું. નોર્મલ ટૂલ લઈ લઈએ. રાઈટ, દેન સિલેક્ટ સ્કેચ. સ્કેચની અંદર લાઇન સિલેક્ટ કરીશું. draw a line vertical and then one incline. Now select this one. Okay, now smart dimension માં જઈએ. ઓકે, આ વર્ટિકલ ડાયમેન્શન આપણે અહીંયા લઈએ છીએ 30. ફિનિશ. હોરિઝોન્ટલ ડાયમેન્શન આ પોઈન્ટથી આ પોઈન્ટનું આપણે લઈએ છીએ અહીંયા 65. એન્ટર. ટોપ પોઈન્ટથી બોટમ પોઈન્ટનું વર્ટિકલ ડાયમેન્શન આપણે અહીંયા લઈશું 60. એન્ટર. એન્ડ ફિલેટ લઈએ છીએ આપણે આ પોઈન્ટ ઉપર. અહીંયા આપણે લઈએ છીએ 20 ની ફિલેટ અને એન્ટર. ફિનિશ કરીશું ફિલેટ. ડન. રાઈટ, દેન ટોપ પ્લેન સિલેક્ટ કરીએ છીએ. નોર્મલ સિલેક્ટ કરીશું. ઓકે, ફરીથી સ્કેચ મોડ. રાઈટ, સ્કેચ મોડની અંદર જઈશું. લાઇન સિલેક્ટ કરી. ઓકે, ડ્રો વન લાઇન horizontal, incline and vertical. Select right and complete. Okay, smart dimension લઈએ. આ ડાયમેન્શન આપણે લઈએ છીએ 20. ઓકે, ડન. આ પોઈન્ટથી આ પોઈન્ટનું વર્ટિકલ ડાયમેન્શન અને હોરિઝોન્ટલ ડાયમેન્શન આપણે લેવાનું છે. 0.1, 0.2. હોરિઝોન્ટલ ડાયમેન્શન આપણે એઝ ઇટ ઇઝ 65 લઈએ છીએ. ઓકે, અને વર્ટિકલ ડાયમેન્શન આપણે આ પોઈન્ટથી આ પોઈન્ટનું અહીંયા લઈએ છીએ 50. ઓકે, ફિલેટ લઈ લઈએ પોઈન્ટ ઉપર. અહીંયા 25નું ફિલેટ લઈએ છીએ આપણે. 25. ફિલેટ ડન. ઓકે, અને ડ્રોઈંગ ફિનિશ. નાવ હવે ફીચર્સમાં જઈશું. કર્વ્સમાં જઈએ છીએ. પ્રોજેક્ટ કર્વ્સ. સ્કેચ ઓન સ્કેચ સિલેક્ટ કરીએ. સ્કેચ કર્વ 1, સ્કેચ કર્વ 2 અને ફિનિશ કરી દઈએ. આપણો પાથ અહીંયા તૈયાર છે. નાવ દેન ફરીથી ટોપ પ્લેન, સ્કેચ મોડ, સિલેક્ટ સર્કલ, ડ્રો સર્કલ. ઓકે, સ્માર્ટ ડાયમેન્શન અહીંયા આપણે સર્કલ લઈએ છીએ 50નું. એન્ટર. ડાયમેન્શન ક્લોઝ કરી દઈએ. ફિનિશ. ઓકે, દેન ફીચર્સ સ્વીપ બોસ. ઓકે, સ્કેચ પ્રોફાઇલ પૂછે છે. આપણે સર્કલ સિલેક્ટ કરી લઈએ. પાથ આપણે 10. ઓકે, થીન ફીચર્સ લેવાનું છે કારણ કે આપણી પાઇપ ફોલો છે. આપણે 1 લઈશું. ઓકે, અને ફિનિશ કરી દઈએ. ઓકે, આપણું આ પાઇપ તૈયાર છે. રાઈટ, હવે આ ફેસ ઉપર ડ્રો કરવું છે. સિલેક્ટ ધીસ વન. સિલેક્ટ સ્કેચ. ઓકે, દેન ડ્રો સર્કલ 1. સ્માર્ટ ડાયમેન્શન અહીંયા આપણે આને 30 લઈશું. 30. એન્ટર. ડાયમેન્શન ફિનિશ. કન્વર્ટ એન્ટિટીઝ કરીએ એન્ડ this one page 1. then finish. ઓકે, ડન. ફીચર્સમાં જઈએ. એક્સટ્રુડ બોસ. ઓકે, ડાયરેક્શન આપણી આઉટસાઇડ છે. આપણે ઇનસાઇડ લઈશું એટલે અહીંયા ડાયરેક્શન ઉપર ફરીથી એક વખત ક્લિક કરીશું. ઓકે, 10 છે. અહીંયા આપણે 5 લેવાનું છે. એન્ટર 5 એન્ડ ફિનિશ. ઓકે, નાવ select this face. Sketch mode. Okay, sketch. Select circle. Draw one circle.
Okay, for construction dimension 25, enter. Okay, then select circle, select point, draw circle, go to smart dimension. Okay, and this one is 2 mm. Enter, dimension close કરી દઈએ, finish. Okay, then ફરીથી ફીચર્સમાં જઈએ, એક્સટ્રુડ કટમાં જઈએ છે આપણે. ઓકે, તે અહીંયા બ્લાઇન્ડ લખ્યું છે, બ્લાઇન્ડ રાખશો પણ જોજો કે ક્યાં સુધી કટ થાય છે. આપણે અપ ટુ નેક્સ્ટમાં કરીએ છીએ. ઓકે, અને અહીંયા ફિનિશ કરીએ છીએ, રાઈટ. ઓકે, આપણી જોડે અહીંયા કટ થઈ ગયું છે સર્કલ, હોલો પોર્શન. નાવ હવે સર્ક્યુલર પેટર્નમાં જઈએ, સિલેક્ટ સર્ક્યુલર પેટર્ન. ઓકે, ડાયરેક્શન ક્લિક કરી દઈશું, ડિલીટ ધીસ વન. અહીંયા એક્સટ્રુડ કટ સિલેક્ટ કરીએ છીએ. ઓકે, ડાયરેક્શન સિલેક્ટ કરીશું. ટોપ પોર્શન 3 છે, આપણે અહીંયા 12 સિલેક્ટ કરીએ છીએ. 12, એન્ટર આપીશું અને ફિનિશ ધીસ. ઓકે, સેમ ટુ સેમ અહીંયા બી આપણે એ જ રીતે કરવાનું છે. સિલેક્ટ ધીસ ફેસ, સ્કેચ છે. ઓકે, ડ્રો વન સર્કલ. અહીંયા આપણે ટ્રાય કરીએ કે કંઈક અલગ મેથડથી આપણે સર્કલ ઉપર પેટર્ન બનાવી દઈએ, રાઈટ. સિલેક્ટ વન સર્કલ. ઓકે, સ્માર્ટ ડાયમેન્શન 30, એન્ટર. ઓકે, ફરીથી સિલેક્ટ સર્કલ કરીશું. complete, convert entities, select this one, finish this. Okay, next ફરીથી sketch mode, select circle, draw one circle, this one. For construction, okay, smart dimension, then this one is 25, enter and dimension close. ફરીથી next time sketch mode, select circle, draw one circle. Okay, then go to smart dimension, this one is 2 mm. Okay, finish dimension. Then here go to circular sketch pattern. Okay, parameters પૂછે છે અહીંયા, રાઈટ. તો આપણું આ સેન્ટર પોઈન્ટ્સ. ઓકે, સિલેક્ટ કરીએ this one, center point this. ઓકે, હવે અહીંયા પૂછે છે કે 4 લેવા છે કે શું, રાઈટ. તો આપણે 12 જ રાખીશું, એટલે અહીંયા 12 કરી દઈએ, રાઈટ. એન્ટિટીઝ ટુ પેટર્ન, આ એન્ટિટીઝને પેટર્ન કરવાની છે, રાઈટ. કમ્પ્લીટ, ફિનિશ. ઓકે, દેન નેક્સ્ટ ફીચર્સ, એક્સટ્રુડ બોસ. આઉટસાઇડ છે, આપણે ફરીથી અહીંયા ડાયરેક્શન ચેન્જ કરીશું, સ્વિચ ટુ ધીસ વન. 5 mm છે, ડન, ફિનિશ. ઓકે, આ આપણું પાઇપ ફિનિશ થઈ ગયું છે. ઓકે, કર્વ હાઈડ કરી દઈએ, રાઈટ. ફરીથી વિઝિબિલિટી, શેડેડ મોડ. ઓકે, અને આપણું ડ્રોઈંગ ફિનિશ છે. ઓકે, ફાઇન. તો ફરીથી આવી જ રીતે નેક્સ્ટ ટાઈમ નવા ટ્યુટોરિયલમાં નવા પાર્ટ સાથે પાછા મળીશું.